ભગવાને અરિષ્ટાસુરનો વધ કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. આ લીલાઓ કરતા કરતા સમય વીતવા લાગ્યો. ભગવાન 11 વર્ષ 52 દિવસના થવાના છે. શ્રી કૃષ્ણએ 11 વર્ષ 52 દિવસ વ્રજમાં લીલા કરી છે. નારદજીએ વિચાર્યું ભગવાનનો હવે મથુરા લીલાનો સમય આવી રહ્યો છે. હવે બંસી મૂકી ભગવાને શંખ ધારણ કરવાનો છે. નારદજીએ મથુરામાં આવીને કંસને કહ્યું, કંસ તું બહુ ભોળો છે, તારા વિરુદ્ધમાં એવું કાવતરું ઘડાયું ને, તું એનાથી બચી નહીં શકે. પછી શું થયું? તું જાણતો હતો ને કે દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, પણ તને હજી એ ખબર જ નથી કે દેવકીનું 8મું સંતાન મૃત્યુ નથી પામ્યું, એ હજી જીવે છે. તારી સાથે એવું ષડયંત્ર કર્યું કે વસુદેવજીએ પોતાનો દીકરો ગોકુલ મોકલી દીધો નંદરાયજીને ત્યાં, અને એમની કન્યા ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા. આ ગોકુલમાં જે નંદ યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને, એ જ વસુદેવ દેવકીનો 8મું સંતાન છે, ને એણે તારા મોકલેલા બધા રાક્ષસોને માર્યા છે. તું બચી નહીં શકે. આ સાંભળી કંસને ક્રોધ આવ્યો. વસુદેવ દેવકીને પકડીને મારવા તૈયાર થયો. જો નારદજી તો સળગાવ્યું એ ખરું, પણ એમને ઠારતા આવડે છે. આપણામાંથી ઘણા લોકોને આખો દિવસ સળગાવતા આવડે, પણ પાછું ઠારતા ના આવડે. ઘણા લોકો કે આપણે તો આખા બોલા, બસ એક ગાને 2 કટકા. કે છે એકવાર દિવાસળી નહોતી પેટતી. ભાઈ કે બાજુમાં ઉભો છે ને એની જીભની લગાડ, હમણાં પેટી જશે. એમ થોડી પેટે? અરે આખા ગામ સળગાવ્યા છે, દિવાસળી તો શું પેટે? નારદજી કે કંસ, તું આ વસુદેવ દેવકીને મારીશ ને, કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તારી પકડમાં ક્યારેય નહીં આવે ને તું એનાથી બચી નહીં શકે. માટે ઉતાવળ ના કર. કંસ કે શું કરું? જ્યોતિષીઓને બોલાવ્યા, વસુદેવ દેવકીને પાછા કારાગૃહમાં નાખ્યા. જ્યોતિષીઓ કુંડલી બનાવી કે તમારા માથે કાળ તો ભમે છે, પણ એનાથી બચવાનો ઉપાય છે. તમે ધનુર્યજ્ઞ નું આયોજન કરો. ધનુર્યજ્ઞ હેમ કેમ પાર ઉતરશે તો કોઈની તાકાત નથી તમારો વાળવાકો કરી શકે, અને ધનુર્યજ્ઞમાં વિઘ્ન પડશે તો તમે મરાશો. તમારી પાસે મોટા મોટા મલ્લ છે, યોદ્ધાઓ છે, અસુર છે, તમારે શું ચિંતા? ધનુર્યજ્ઞ નું આયોજન થયું. કંસ વિચારે કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા કોને મોકલાવું? જો માથે કાળ ભમતો હોય ને તો 2 પ્રકારના જુદા જુદા જીવો પર જુદી અસર થાય. પ્રભુના જે ભક્તો હોય એમની ભક્તિ ઓર વધવા લાગે, ઓર સેવાને સ્મરણ કરવા લાગે. શાસ્ત્ર કહે છે કે માણસ જ્યારે અભ્યાસ કરે, વિદ્યાનું અધ્યયન કરે, ત્યારે એવું વિચારવાનું કે હું 100 વર્ષ જીવવાનો છું. જ્ઞાનનો અંત નથી. મારા જીવનમાં જેટલું જ્ઞાન મેળવાય એટલું મેળવી લઉં. પણ આપણે જ્યારે ઠાકોરજીની સેવા ભક્તિ કરવા બેસીએ ત્યારે વિચારવું જોઈએ કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. આજે મારાથી જેટલી ઠાકોરજીની સેવા થાય એટલી કરી લઉં. આજનો લાવો લીજીએ રે, કાલે કોને દીઠી છે? કાલની મને શું ખબર છે કાલે મારું શું થશે? કાલે હું જીવતો હોઈશ કે નહીં હોઉં? આજે મારાથી જેટલી સેવા થાય એટલી કરી લઉં. ભક્તોની ભક્તિ ઓર વધે, અને પાપી હોય એના પાપનો ઘડો ભરાવા લાગે. કંસ પાપી છે, સામેથી પોતાના કાળદે બોલાવવાનો વિચાર કરે છે, ત્યાં સામેથી અક્રૂરજી આવ્યા. કંસ કે અક્રૂરજી, તમારે ગોકુલ જઈને નંદરાયજી અને એના બંને બાળકો કૃષ્ણ બલરામને લઈને અહીં આવવાના છે. અક્રૂરજીએ મનોમન કંસને વંદન કર્યા કે ભલે પાપી છે પણ મને પ્રભુને ત્યાં મોકલાવી રહ્યો છે અને પ્રભુના દર્શન થશે. સોનાનો રથ લઈ અક્રૂરજી ગોકુલ જવા માટે રવાના થયા. જેમ જેમ રથ વધતો ગયો અક્રૂરજીના મનના મનોરથો વધતા ગયા. જો ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે કેવા મનોરથ કરવા જોઈએ અક્રૂરજી આપણને શીખડાવે છે. મારા પ્રભુએ કેવા વસ્ત્રો પહેર્યા હશે, મારા પ્રભુ કેવા લાગતા હશે, કેવા આભૂષણો ધર્યા હશે, મારા પ્રભુ કઈ લીલા કરતા હશે, હું જઈશ તો મને શું કહીને બોલાવશે.
સાંજ પડે ગોકુલની સીમામાં પ્રવેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ચિહ્ન વ્રજની રજમાં દેખાયા. વિચાર્યું, કંસ જેવા પાપીના રાજ્યમાંથી આવું છું, કંસ જેવા પાપીના અન્નથી મારું શરીર પોષાયેલું છે, હું પ્રભુના દર્શન કરવા જાઉં છું. રથમાંથી કૂદી પડ્યા ને પ્રભુની ચરણ રજમાં આળોટવા લાગ્યા. એ સ્થાન એટલે મહાવન રમણ રેતી. આજે પણ વૈષ્ણવ પ્રભુની ચરણ રજમાંથી આળોટે છે. નંદાલયમાં આવ્યા. યશોદાજીએ સાંભળ્યું કે મથુરાથી કોઈ આવ્યું છે. ધ્રાસકો પડ્યો, મારા લાલનને કઈ થશે તો નહીં ને? જ્યારે જ્યારે આફત આવી એ બધી મથુરાથી આવી છે. અક્રૂરજીનું સ્વાગત કર્યું, કુશળ સમાચાર પૂછ્યા, વાળું પાણી કરાવ્યું, ચર્ચાઓ થઈ છે. નંદરાયજી યશોદાજીનો પ્રેમ જોયો, આ બધી લીલાઓનું શ્રવણ કર્યું. અક્રૂરજીએ કૃષ્ણને એકાંતમાં બોલાવીને કહ્યું, જો પ્રભુ, મારું અહીંયા આવવાનું પ્રયોજન એ છે કે મથુરાના રાજા કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને નંદરાયજી સહિત આપને બંને ભાઈઓને નિમંત્રણ દેવા મને મોકલાવ્યો છે. આપને પધરાવીને નહીં જાઉં તો રાજ્યનો ગુનેગાર થઈશ, અને આપને પધરાવીને લઈ જઈશ તો પ્રભુ હું આપનો અપરાધી થઈશ. અને જે રીતે આ યશોદાજીના ગોપી ગ્વાલ બધા આપને સ્નેહ કરે છે, મારામાં કહેવાની હિંમત નથી. પ્રભુ, મારું આ કામ આપે કરવું પડશે. કૃષ્ણ કે કાકા જરા ધીરે બોલો. મૈયાએ સાંભળી લીધો ને તો જીવતી નહીં રહે, એના પ્રાણ નીકળી જશે. તમે કઈ નહીં બોલતા, હું મારી રીતે બધી વાત કરીશ. રાત્રે ભગવાન આવીને મૈયાના ખોળામાં પોતાનું મસ્તક રાખી દીધું. કેવા લાગ્યા, માં, તે મને કેટલો પ્રેમ કર્યો છે. દરરોજ મારી ભાવતી સામગ્રી, મારી ભાવતી વાનગીઓ બનાવીને તેમને ભોજન કરાવ્યું છે. માં, આજે મારી ઈચ્છા છે કે મને જે જે વાનગીઓ ભાવે છે એ બધી સામગ્રી બનાવીને તું મને અરોગાવો. માં કે બેટા, ઓચિંતું આજે તને શું થયું? કનૈયો કે ના મૈયા, આજે તારા હાથનું ભોજન કરવાની મને બહુ ઈચ્છા થઈ રહી છે. કૃષ્ણ વિચારે છે કે આ માના હાથનું છેલ્લું ભોજન આજે હું કરવાનો છું. આવતીકાલથી આ રીતે મને હવે કોણ પ્રેમથી ભોજન કરાવશે? આ માના હાથની મીઠી રોટલી, આ માખણ, આવો સ્વાદ હવે મને ક્યારે ચાખવા મળશે? આ માના પ્રેમ માટે હવે મારે તરસવું પડશે. આજે માના હાથનું છેલ્લું ભોજન હું કરી લઉં. મૈયાએ થાળી પીરસી, વાનગીઓ પીરસવા લાગી. કૃષ્ણ કે માં, એમ નહીં, તારા હાથે ભોજન કરવાનું બહુ મન થઈ રહ્યું છે. માં, તારા હાથે મને જમાડ. માં વિચારે, ઓચિંતું શું થયું લાલન? હું નાનપણમાં ભોજન કરાવતી તો કેતો કે માં, હું મોટો થઈ ગયો, મારા હાથે જમીશ. આજે કે છે, માં તું મને જમાડ. માં એક એક કોળીઓ કનૈયાને જમાડી રહી છે. પ્રભુ પોતાના અશ્રુ છુપાડી રહ્યા છે. જ્યાં પહેલો કોળીઓ જમ્યા એકદમ ભાવુક થઈ ગયા. પ્રભુને ભોજન કરાવીને મૈયા લાલાને શયન કક્ષમાં લઈ ગઈ. સુંદર શૈયા સજાવી હતી. લાલાને પોઢાડ્યો. આખો દિવસ ગોવાળિયાઓ સાથે રમી, ગાયો ચરાવીને બેટા થાકી ગયો હોઈશ, સુઈ જા. લાલાને ચાદર ઓઢાડી. બાજુમાં મૈયા સૂતી. વિચાર્યું, હમણાં મારો લાલો થાકીને ઊંઘી જશે, પણ પ્રભુને આજે ઊંઘ નથી આવી રહી. ક્યારેક મૈયાએ પેલી કાળી કામડીને જોયે, ક્યારેક લકુટિયાને, ક્યારેક પોતાની વાંસળીને જોયે. વિચારે કે આ બધું છોડીને મારે હવે આવતીકાલે જવાનું છે. જો વ્રજવાસીઓએ તો ખાલી કૃષ્ણને ખોયા છે, પણ કૃષ્ણએ કેટલું ગુમાવ્યું છે. નંદરાયજી યશોદાજીનું વાત્સલ્ય, સખાઓનું સખ્ય, ગોપીઓનો નિષ્કામ પ્રેમ, રાધાનો દિવ્ય સ્નેહ, પોતાની ગાયો, ગિરિરાજજીની કંદરા,
યમુનાજીના તટ, યમુનાજીના પુલીન, આ બધું છોડીને જવાનું દુઃખ એ કૃષ્ણએ સહન કર્યું છે. મૈયાએ વિચાર્યું મારા લાલાને ઊંઘ આવી ગઈ હશે. જોયો લાલો જાગી રહ્યો છે. મૈયા પાસે આવી મસ્તક પર હાથ ફેર, બેટા તને ઊંઘ નથી આવી રહી? માં હું નાનો હતો ને ત્યારે તારા ખોળામાં માથું રાખીને તું મને સુવડાવતી, મને હાલરડા સંભળાવતી, મને વાર્તાઓ કહેતી. માં આજે તારા મોઢે હાલરડા સાંભળવાનું બહુ મન થાય છે. માએ વિચાર્યું ઓછિત તો આ બધું મારા લાલાને શું થયું? કનૈયાએ પોતાનું મસ્તક માના ખોળામાં રાખ્યું. ધીરે ધીરે માં મસ્તકને પંપાળી રહી છે, હાલરડા ગાઈ રહી છે. પ્રભુ પોતાના અશ્રુ છુપાવી રહ્યા છે. માએ કનૈયાના ગાલ પર હાથ કર્યો, હાથ ભીના થઈ ગયા. આંસુ બેટા, તારી આંખમાં આંસુ. તને કોઈએ કઈ કહ્યું બેટા અમારાથી તને કઈ દુઃખ થયું? કનૈયું કે માં એવું નથી. યાદ છે એક દિવસ હું નાનો હતો ને તે મને કહ્યું હતું કે બેટા તને મારી પાસે ક્યારેક કંઈક જોઈએ તો તું માગી લેજે. હા બેટા યાદ છે ને મને. માં આજે હું જે માગીશ તું મને આપીશ? અરે બેટા માગ ને, તારાથી વધારે આ દુનિયામાં બીજું અમારી પાસે શું હોય? એમ નહીં માં, મારા માથા પર હાથ મૂકીને તું સોગંદ લે. માં મને વચન દે કે આજે હું જે માગીશ એ હું તને આપીશ. અરે બેટા માગી તો જો મારા પ્રાણ પણ કાઢીને તને આપી દઉં. લે બેટા વચન આપ્યું, સોગંદ, જે આજે માગે તને આપી દઉં. કનૈયા કીધું માં મને મથુરા જવાની આજ્ઞા આપી દે. માની આંખોમાંથી ધોધમાર આંસુ છૂટી પડ્યા. શું કહ્યું? તને મથુરા જવાની આજ્ઞા આપું? શું તું જાણતો નથી કે તારા વગર અમે જીવતા નહીં રહી શકીએ? અરે તારું મુખ જોઈને તો અમારી સવાર પડે અને તારું મુખ જોઈને અમારી રાત પડે છે. બેટા તું આ ગરડા મા બાપને છોડીને મથુરા ચાલ્યો જઈશ તો તારા વગર અમે જીવી કેવી રીતે શકશું? આ વ્રજનું શું થશે? તારા સખાઓ ક્યાં જશે બધા? શું આ ગોકુળથી તારું મન ભરાઈ ગયું? શું અમારો પ્રેમ તને ઓછો પડ્યો કે તને મથુરાની યાદ આવે છે? હવે માં જે હોય તે ભલે, પણ તે સોગંદ લીધા છે, હવે તો તારે જવાની આજ્ઞા દેવી જ પડશે. મૈયાને લાગ્યું કે મારો કનૈયો હવે વ્રજમાં નહીં રહે ને માં મૂર્છિત થઈને ઢળી પડી. સવાર સુધી તો આખા વ્રજમાં બધાને સમાચાર મળી ગયા. આખા વ્રજમાં હાહાકાર થઈ ગયો. કોણ અમારા પ્રાણ પ્રિયને લેવા આવ્યું છે? અરે અક્રૂર તમે આવ્યા છો. અરે અક્રૂર એને કહેવાય કે જે ક્રૂર ન હોય, પણ તમે કેવા ક્રૂર બનીને આવ્યા છો કે અમારા શરીરમાંથી અમારા પ્રાણને કાઢીને લઈ જઈ રહ્યા છો. અરે અક્રૂર તો પરાયા છે, કદાચ કૃષ્ણને લઈ જાય, પણ કૃષ્ણની દયા ના આવી, એ જવા તૈયાર થઈ ગયા. એ શું જાણતા નથી કે એના વગર અમે જીવી નહીં શકીએ? સવાર સુધી ગોપી ગ્વાલોનું ટોળું ભરાઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને નંદરાયજી રથમાં બેઠા છે. બધા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એવમ બ્રુવાણા વિરહાતુરા વ્રસમ વ્રસ પ્રિય કૃષ્ણ વિસક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુરુદુ સ્મસ્સુ સુરમ ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, અમને છોડીને ન જાઓ, રોકાઈ જાઓ. ગોવિંદ પોકારીને કહી રહી છે કે પ્રભુ આપની આ ગાયો માટે તો રોકાઓ કે જે તમારા સ્પર્શ સિવાય બીજા કોઈના સ્પર્શને ઓળખતી નથી, તમારી વાંસળીને શ્રવણ કર્યા સિવાય ઘાસ પણ નથી ખાતી. એ ગાયોનું શું થશે? દામોદર પોકારીને કહી રહી છે બીજા માટે ન રોકાઓ, પણ આ ઘરડી માં માટે તો રોકાઈ જાઓ કે જેની પ્રેમની દોરીથી એકવાર તમે બંધાયા હતા, એ તમારા વગર કેવી રીતે જીવશે? અને માધવ પોકારીને કહી રહી છે ભલે કોઈના માટે ન રોકાઓ, પણ પ્રેમની અવિરત ધારા જે રાધા છે, જેમણે સર્વસ્વનું સમર્પણ તમને કર્યું છે, તમને નિષ્કામ પ્રેમ કર્યો છે, એ રાધા માટે તો રોકાઈ જાઓ. પણ પ્રભુને તો પધારવું જ હતું. કૃષ્ણ કે કાકા રથ જલ્દી આગળ ચલાવો. મારા વિરહમાં મારી મૈયાની, મારા સખાઓની, ગોપીઓની, મારી ગાયોની જે દશા થઈ રહી છે, થોડો સમય વધારે રોકાશો ને, હું ક્યારેય વ્રત છોડીને નહીં જઈ શકું.
ગોપીઓ રથના પૈડા આગળ સૂઈ ગઈ. હે અક્રૂર, અમારા શરીર પરથી રથ ચલાવો, અમારા પ્રાણ ભલે નીકળી જાય પણ પ્રાણ પ્રિયને જવા નહીં દઈએ. ધીરે ધીરે રથના પૈડા આગળ વધવા લાગ્યા. મૈયા કેવું, મારા બાળકોને જતા નહીં જઈ શકો, મને કોઈ અંદર લઈ જાઓ. આખું વ્રજ હિપકે ચડ્યું છે. જ્યાં સુધી રથના પૈડાની ધૂળ ઉડતી દેખાય, ચિત્રમાં ચિત્રેલી હોય એમ જડ બનીને ગોપીઓ રથને જતા જોઈ રહી છે. અને વ્રજવાસીઓની આ વિરહ દશાનું વર્ણન પરમાનંદદાસજીએ કર્યું. વ્રજ કે બિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્બલ તન હારે.